Hello friends, welcome to the lifelong educations. Students, આજે આપણે ધોરણ 10 નો બેઝિક ટોપિક એટલે કે આર્ટિકલ આજે શીખીશું. આર્ટિકલ શીખીએ એ પહેલાં આપણે એક ખાસ વસ્તુ મારે તમને કહેવાની છે કે અંગ્રેજી ભાષામાં 26 આલ્ફાબેટ્સ હોય છે. કેટલા આલ્ફાબેટ્સ હોય છે? 26 આલ્ફાબેટ્સ. હવે 26 આલ્ફાબેટ્સની અંદર 5 છે એ સ્વર હોય છે, જ્યારે 21 છે વ્યંજન હોય છે. સ્વર મીન્સ વોવેલ અને વ્યંજન મીન્સ કન્સોનન્ટ્સ. હવે વોવેલ કયા કયા હોય છે? તો કે A, E, I, O, U અને વ્યંજન એટલે કોણ? તો કે ABCD ની અંદર આ A, E, I, O, U સિવાયના જેટલા લેટર હોય છે એને શું કહેવાય છે? વ્યંજન. હવે પ્રશ્ન એ આવે છે કે A, E, I, O, U ને શું કામ સ્વર કહેવાય છે, જ્યારે એની સિવાયના બધા શું કામ વ્યંજન કહેવાય છે? બરાબર છે. તો એનું એક સાયન્ટિફિકલી રીઝન છે કે જ્યારે પણ A, E, I, O, U આ વોવેલ જ્યારે આપણે પ્રોનન્સિએટ કરીએ છીએ, આ વોકલ સાઉન્ડ કહેવાય. શું કહેવાય? વોકલ સાઉન્ડ. જ્યારે આપણે એને પ્રોનન્સિએશન કરીએ છીએ ત્યારે આ વર્ડ છે એ ડિરેક્ટલી આપણી નાભીમાંથી બહાર આવે છે. બરાબર છે. ક્યાંય પણ તમારી ટીથ, તમારા લિપ્સ કે ટંગને કે ટચ નથી કરતા. A, E, I, O, U. બરાબર છે. પણ A, E, I, O, U સિવાયના જેટલા કન્સનન્ટ છે ABCDની અંદર એ જ્યારે તમે બોલશો, જેમ કે કેટ, બેન્ચ, ટેબલ, બોર્ડ, આ બધા જ વર્ડ્સ તમે જ્યારે બોલો છો ત્યારે તમારી ટીથ, તમારી ટંગ, તમારા લિપ્સ ક્યાંય ને ક્યાંય ટચ કરે છે. બરાબર છે. એટલા માટે A, E, I, O, U ને સ્વર કહેવાય છે, જ્યારે એની સિવાયના બધાય વ્યંજન કહેવાય છે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ. હવે આજે આપણે આર્ટિકલ શીખીશું. સ્ટુડન્ટ્સ, આર્ટિકલ મીન્સ ઉપપદ. There are 3 type of articles: a, n, the. A, n is a indefinite article. I mean to say અચોક્કસ આર્ટિકલ, જેની કોઈ ચોક્કસતા હોતી નથી. જ્યારે ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, મતલબ એ ચોક્કસ હોય છે. એ કે એન છે એ હંમેશા એક વચન નાઉનની પહેલા જ આવે છે. એક કે એન આર્ટિકલ હંમેશા એક વચન નાઉનની પહેલા જ આવે છે. જ્યારે ધ આર્ટિકલ છે એ એક વચન તેમજ બહુવચન આર્ટિકલની પહેલા પણ આવે છે. હવે તમને બધાને પ્રશ્ન થતો હશે, વોટ ઇઝ ધ આર્ટિકલ, હાઉ મેની આર્ટિકલ્સ, વેર વી પુટ આર્ટિકલ્સ ઇન ધ સેન્ટેન્સ. તો સ્ટુડન્ટ્સ, મેં તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી નાખ્યું કે આર્ટિકલ એટલે એન ધ 3 પ્રકારના હોય છે. પણ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ વોટ ઇઝ ધ પ્લેસમેન્ટ ઓફ આર્ટિકલ ઇન ધ સેન્ટેન્સ. આપણે વાક્યમાં આર્ટિકલને મૂકવાનો ક્યાં છે? તો આઈ વિલ ડિફાઇન ટુ યુ. આર્ટિકલ ઇઝ કમ બિફોર ધ નાઉન. હંમેશા નામની પહેલા આર્ટિકલ આવે છે. હવે ક્વેશ્ચન એ થાય છે કે નામ એટલે વળી શું? તો નામ એટલે વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, પ્રાણી પક્ષીનું નામ, સજીવ નામ, નિર્જીવ નામ. બરાબર છે. ઘણા પ્રકારના નામ હોઈ શકે. તમારું ને મારું નામ છે, પ્રાણીનું, પક્ષીનું નામ લઈ લો, કોઈ નિર્જીવ વસ્તુ લઈ લો, તો આની પહેલા એક્ઝેક્ટ હંમેશા આર્ટિકલ આવે છે. સો ગાઈઝ, વી આર ગોઈંગ ટુ ધીસ ટોપિક in a details. Let's see that. આર્ટિકલ A. તો આર્ટિકલ A છે એ ક્યારે આવે અને આર્ટિકલ N ક્યારે આવે? તો તમે અત્યાર સુધી તમારા મનમાં મે બી એવો ખ્યાલ હશે કે ભાઈ હંમેશા સ્વરથી જો શબ્દની શરૂઆત થતી હોય તો આર્ટિકલ N મૂકી દેવાનું, અને જો વ્યંજનથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ A મૂકી દેવાનું. પણ આ વાત ખોટી છે. ગમે ત્યારે તમારે આર્ટિકલ્સ મૂકવાના હોય તો એ જે નાઉન છે આપ્યો છે એ નાઉનનું તમારે ગુજરાતીમાં પ્રોનાઉન્સિએશન કરવાનું છે. વેન યુ પ્રોનાઉન્સ ધ વર્ડ and the word beginning with the ગુજરાતી વોવેલ, ગુજરાતી સ્વર અથી અહમથી શરૂ થતો હોય તો ડેફિનેટલી યુ હેવ ટુ પુટ એન આર્ટિકલ બિફોર ધ નાઉન. પણ કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે જો એ શબ્દની શરૂઆત અથી અહમ સિવાય એટલે કે કથી જ્ઞથી થતી હોય તો તમારે આર્ટિકલ એ મૂકવાનો છે. સમજાય છે મારી વાત આખી? ફરી એકવાર હું તમને
ગાઈઝ ફરી એકવાર તમને હું ક્લેરિફિકેશન કરી દઉં છું કે કોઈ પણ શબ્દ હોય, સ્પેલિંગ હોય, નાઉન હોય, એનું ગુજરાતી ઉચ્ચારણ કરતી વખતે જો ગુજરાતી સ્વર એટલે કે અ થી અહમથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એન મૂકવાનો છે, સોરી. પણ કોઈ પણ ગુજરાતી નાઉનનું ઉચ્ચારણ કરતી વખતે બરાબર છે, જો અ થી અહમ સિવાય એટલે કે ક થી જ્ઞ થી જો એની શરૂઆત થતી હોય તો આર્ટિકલ એ આવશે. એટલે હંમેશા, અને બીજું પણ એક ડેમો સાથે હું તમને કહી શકું, બીજો પણ મારી પાસે એક કન્સેપ્ટ છે, બરાબર છે. એ શું છે? તો તમે જ્યારે વર્ડ પ્રોનાઉન્સિએશન કરો છો ને ત્યારે તમારે ટીથ, લિપ્સ કે ટંગ છે એકબીજાને ટચ ન કરવા જોઈએ, બરાબર છે. ધ સોલ્યુશન આવી જશે ઓટોમેટિકલી. જેમ કે કાઇટ, કાઇટ તમે જોઈ શકો છો મારી જીભ નીચે જાય છે. જેમ કે એલિફન્ટ, એ જ્યારે હું આ શબ્દ બોલું છું ત્યારે મારો ટચ ક્યાંય લિપ્સ કે થતો નથી, તો ડેફિનેટલી તમને આમ પણ ખબર પડી જશે. તો આપણે એમ ઘણા બધા તમારી સામે એક્ઝામ્પલ આપ્યા, તમે જોઈ શકો છો કે આર્ટિકલ અહીંયા જોઉં છું બુક, પેન, બેન્ચ, કેટ, બરાબર છે. આમાં તમે જોવો છો શું આવશે? બ. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા પેન લેશો તો શું આવશે? પ. અહીંયા બેન્ચમાં બ, આમાં ક, અને આમાં યુનિવર્સિટી તમે જોઈ શકો છો. મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, યુ થી સ્ટાર્ટ થાય છે. ધ વર્ડ ઇઝ સ્ટાર્ટ વિથ ધ યુ લેટર, બરોબર. પણ યુ છે એ તમને કીધું છે કે અહીંયા સ્વર છે, પણ આપણે ઓનલી ગો વિથ ધ ગુજરાતી પ્રોનાઉન્સિએશન, ડોન્ટ ગો વિથ ધ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન. ડન? તો તમે અહીંયા શું મૂકશો? એ આર્ટિકલ. એટલે અહીંયા યુ છે પણ આનું ઉચ્ચારણ કરું છું ને તો યુનિવર્સિટી એટલે ય થશે, જેને યનો સમાવેશ થાય છે ક થી જ્ઞની વચ્ચે. That's why I put here U before the university. Then come to next N articles. તો અહીંયા જોવો છો એપલ, એલિફન્ટ, અમ્બ્રેલા, ઓનરેબલ, MB હે, બરોબર છે. તો અહીંયા તમે જોવો છો એપલ, એ અથી અહમની વચ્ચે શરૂઆત થાય છે એમની. એલિફન્ટ, એ. અમ્બ્રેલા, અ. ઓનરેબલ, ભલે અહીંયા એચ આપ્યો હોય, ખબર જ છે આપણે બધાને એ છે કન્સોનન્ટ છે, સ્વર નથી, પણ આનું જ્યારે હું ઉચ્ચાર કરું છું ત્યારે એચ તો સાયલેન્ટ છે, હું ઓનરેબલ બોલું છું. એટલા માટે ઓ થી સ્ટાર્ટ થાય છે આ નાઉનનો, એટલા માટે મેં અહીંયા એન મૂક્યો છે. પછી MBA, અહીંયા પણ તમે જોઈ શકો છો કે એમ આપ્યો છે. એમ તો કન્સોનન્ટ છે, વ્યંજન છે, છતાં મેં આર્ટિકલ એન શું કામ મૂક્યો અહીંયા? તો કે આજે આનો ઉચ્ચાર જ્યારે તમે ગુજરાતી કરો છો ને ત્યારે એમ થી શરૂઆત થાય છે, એ થી શરૂઆત થાય છે. અને મેં અહીંયા તમને ક્લેરિફાઈ કરી દીધું છે કે નાઉનની શરૂઆત અ થી અહમથી થતી હોય તો ડેફિનેટલી યુ મસ્ટ પુટ એન આર્ટિકલ બિફોર ધ નાઉન. દેન કમ ટુ નેક્સ્ટ થર્ડ આર્ટિકલ્સ, ધ. ધ ઇઝ અ ડેફિનેટ આર્ટિકલ્સ. શું કામ ડેફિનેટ આર્ટિકલ છે? તો કે ચોક્કસ વસ્તુની સામે જ આવે છે, બરાબર છે. હવે ધ નામ તો તમે જોવો છો તો ઘણા બધા યુજીસ છે. હવે આપણે અહીંયા એક જોઈ લઈએ. તો હું યુજીસ સાથે તમને એક્ઝામ્પલ શીખવતી જાઉં છું. જેમ કે સાઉથ, તો સાઉથ કોઈ પણ દિશાઓ હોય, સાઉથ, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, દિશાઓના નામની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે, બરાબર છે. અને એ પણ તમને ખાસ મેં કહી દીધું કે એક કે એન છે એ હંમેશા એક વચન નાઉનની પહેલા જ આવશે, જ્યારે ધ આર્ટિકલ છે એક વચન અને બહુવચન નામની પહેલા આવી શકે છે. તો ધ આર્ટિકલ છે એ દિશાઓના નામની આગળ. બીજું સંદેશ, ન્યૂઝપેપર, કોઈ લેખ છે પ્રખ્યાત, કોઈ છાપા પત્રિકાઓ, એમની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે, ધ સંદેશ. બીજું છે હિમાલય. મિત્રો કોઈ પ્રખ્યાત વસ્તુઓ છે ને, એક જ માત્ર વસ્તુ આ વિશ્વમાં હોવી જોઈએ, એકમાત્ર, અને જે પ્રખ્યાત વસ્તુઓ જે છે એની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે. જેમ કે હિમાલયા, તે પછી ગંગા રિવર છે, નદીઓ, પહાડો, ત્યાર પછી મહાસાગરો, બરાબર છે. જે વસ્તુ બધી એક એક જ છે, એના નામ જુદા જુદા છે, બરાબર છે. તો એકમાત્ર, જેમ કે તાજમહાલ, તો એ એક જ છે. તો એકમાત્ર જે વસ્તુ હોય છે એની આગળ હંમેશા ધ આર્ટિકલ આવે છે. પછી એવું ના વિચારો હિમાલય તો એક જ છે તો મેડમ તમે કેમ એક વચન કે બહુવચન નામની આગળ ધ આવી શકે છે. નાવ કમ ટુ ધ ફોર્થ, ટાઇટેનિક, એ જહાજનું નામ છે. તો મિત્રો જહાજના નામ, વિમાનના નામ, રેલવે ટ્રેન, આ બધા જ જે છે એમની અંદર હંમેશા ઇન્ડિયન એરફોર્સ, ટૂંકમાં એવા બધા પ્રખ્યાત જે છે એ ટાઇટેનિક છે, એવાની અંદર હંમેશા આર્ટિકલ ધ આવશે. પછી ઇન્ડિયન્સ, પ્રજાતિઓ જે હોય છે એમની આગળ પણ આર્ટિકલ શું આવે છે? યુરોપિયન્સ, અમેરિકન્સ, ઇન્ડિયન, પ્રજાતિની આગળ હંમેશા આર્ટિકલ આવે છે ધ.
ત્યાર પછી નેક્સ્ટ રામાયણા, પ્રખ્યાત જે ગ્રંથો છે રામાયણા, ભગવદ્ ગીતા, મહાભારતા, એ પ્રખ્યાત જે ગ્રંથો છે એ બધા જ ગ્રંથોની આગળ પણ આર્ટિકલ શું આવશે? ધ આવશે. અને ત્યાર પછી એક છે ક્લેવરેસ્ટ. મિત્રો સુપરલેટિવ ડિગ્રી હોય તો સુપરલેટિવ ડિગ્રીમાં જે વિશેષણવાળો શબ્દ હોય છે, બરોબર છે, સીડી ફોર્મ હોય કે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ હોય કે કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ હોય, તો જે છે એમાં EST લાગ્યું હોય, ઘણીવાર મોસ્ટ પણ લાગેલું હોય છે નાઉનની પહેલાં, તો એની અંદર આર્ટિકલ શું આવશે? ધ આવશે. તો મિત્રો આ હતી વાત ધ આર્ટિકલની. આની સિવાય પણ હું તમને એક બે વાત કહી શકું કે હંમેશા ધ આર્ટિકલ છે એ ચોક્કસ વસ્તુને જ્યારે તમે કોઈ આંગળી ચીંધીને નિર્દેશ કરવાના છો ને ત્યારે આર્ટિકલ ધ આવશે. જેમ કે પેલી બેન્ચ ઉપર પેન પડીને એ મારી છે, ધ બુક, ધ પેન put on the bench is mine. સમજાય છે? ધ લેડી ઇઝ સિટિંગ નિયર ધ ડોર, જે ડોરની બાજુમાં પેલી લેડીઝ બેઠી છે ઇઝ માય સિસ્ટર. ધ લેડી ઇઝ સિટિંગ નિયર ધ ડોર ઇઝ માય સિસ્ટર. એટલે કોઈ પ્રોપર વ્યક્તિ કે વસ્તુને જ્યારે તમે આંગળી ચીંધીને ચોક્કસ વસ્તુ માટે નિર્દેશ કરી રહ્યા છો તો ઉપર આર્ટિકલ શું આવશે? ધ. અને હજી એક એનો યુઝિસ છે કે એકને એક વસ્તુનો જ્યારે બીજી વાર યુઝ થતો હોય ત્યારે પણ આર્ટિકલ ધ આવશે. જેમ કે રોહન ઇઝ અ સ્ટુડન્ટ, રોહન ઇઝ અ he is a student, the student is a talented boy. એક વિદ્યાર્થી છે, પછી વિદ્યાર્થી વિશે મારે કાંઈક સવિશેષ વાત કરવી છે, ત્યારે એકને એક વ્યક્તિનો કે વસ્તુનો બીજી વાર જ્યારે ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ આવશે. he is a student, the student is very clever boy, very intelligent boy. એ રીતે. તો મિત્રો હવે એક વાત એ છે કે આર્ટિકલ ક્યારે ન આવે, ક્યારે તમારે આર્ટિકલ સેન્ટેન્સમાં નથી મૂકવાનું. એવા પણ ઘણા શબ્દો છે કે જેની આગળ એક પણ આર્ટિકલ્સ લાગુ પડે નહીં. લેટ સી ધેટ. જેમ કે અહીંયા મેં આપ્યું છે કે વાર, જેમ કે સન્ડે, મંડે, ટ્યુઝડે, તહેવારો, જન્માષ્ટમી, દિવાળી, નવરાત્રિ. દ્રવ્યવાચક મતલબ કે ટી, કોફી, જથ્થો, પ્રવાહી, બરાબર છે, ઘી, બટર. ભાષા ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી. ધાતુ બરાબર છે, ગોલ્ડન, સિલ્વર. સંબંધ મધર, ફાધર, સિસ્ટર, બ્રધર. આવા શબ્દોની આગળ ક્યારેય પણ આર્ટિકલ લાગશે નહીં, બરાબર છે. તો મિત્રો આ હતો આજનો આપણો લેક્ચર, અને હું એવી આશા રાખું છું કે તમને આ લેક્ચર સરસ મજાનો તમે આ ટોપિક આજે સમજી ગયા છો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ટિલ ધેન ગુડ બાય ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ સો મચ.